જોવાય છે. અને જો ગાઈસ આ છે પેલાના સમયનું લોખંડ, જોવાય છે કેટલું છે. જો આ એક બીજો મહેલ છે ગાઈસ, જોવાય છે કેટલો ખંડેર મજામાં. તો ગાઈસ અમે આજે આયા છે એક એવી જગ્યા પર જ્યાં પેલાના સમયમાં રાજાઓએ મહેલ બનાવ્યો છે. તો એ મહેલ જોવાયા છે. જો આ મહેલ છે રાજાનો, જો આ બધી કોતરણી કરેલી છે. આ જે પથ્થરમાંથી બનાવેલું છે એની કોતરણી જો કેટલી સરસ છે. આ પથ્થરમાંથી જ બનાવેલું છે આ, અને મહેલ બહુ જૂનો થઈ ગયો છે પણ બહુ સરસ દેખાય છે. અને જો આ ઉપરથી છે ને બધું જોવાય છે, મતલબ રાજા એ ટાઈપનું મહેલ બનાવ્યો છે, એ ટાઈપનો મહેલ બનાવ્યો છે કે અહીંયાથી એ બધું જોઈ શકે. આગળ નદી છે, મતલબ નદી જોઈ શકે છે, રસ્તો જાય છે, બધું મતલબ અહીંયાથી જોઈ શકાય એવી રીતે મહેલ એવી રીતે બનાવેલો છે, સરસ છે. અને અહીંયાથી ને યુદ્ધ થતું હોય કે બહારથી કોઈ બી આક્રમણ કરવા માટે આવતું હોય તો અહીંયાથી સીધું જોઈ શકાય એમ, મતલબ એ ટાઈપનું આ બધું બનાવ્યું છે. પછી જો આ મહેલ છે, આગળ આ મંદિર છે તો ચાલો તમને બતાવું. છે ને આ મહાદેવનું મંદિર બનાવ્યું છે. તો મહાદેવનું મંદિર એ લોકો રાજાએ બનાવ્યું છે, એટલે કે એમના જે મહેલના હોય બધા એ એમની પૂજા કરતા હશે મહાદેવની. અને અંદર જો સરસ છે, મંદિરમાં પૂજા બી કરતા હશે એવું લાગે છે. અંદર સીસીટીવી કેમેરા બી લગાવેલા છે મંદિરમાં, એટલે કોઈ આવતું હોય તો મતલબ રાજાઓને મતલબ ખબર પડતી હશે એવું કહે. જો આ મસ્ત મંદિરમાં બી આ ઝરોખા બનાવ્યા છે કે અહીંયાથી કોઈ બી દર્શન કરવા આવે એ માણસ અહીંયા બેસી શકે, તો પાછળનો નજારો બધો જોઈ શકે. કેટલું મસ્ત લીલુંછમ છે અને બધું મતલબ જોઈ શકે એવું છે એમ. જો આ મતલબ પેલાના સમયનું આ બધું દેખાય છે, આ બધું લોખંડ છે. આ લોખંડ પેલાના સમયનું લોખંડ છે પણ બહુ જ સરસ છે. જો આ પણ આ બી લોખંડ છે, આ લોખંડનું બનેલું છે, એ બી બહુ સરસ છે. તો ગાઈસ જો આ છે મોટી દિવાલો બનાવેલી છે મહેલની, અને આ જે ગેટ ટાઈપનું બનાવ્યું છે એમાં પેલી મૂર્તિઓ બનાવેલી છે, મતલબ મસ્ત કોતરણી કામ કરેલું છે. પછી જોવાય છે આ ઓરડીઓ છે, મતલબ આ પેલા કોઈ હશે મતલબ સૈનિકોની કોઈની ઓરડી બનાવેલી છે, આ જોવાય છે. અને આ રસ્તો છે, આ રસ્તો છે અહીંયાથી ઉપર મહેલની ઉપર આવે છે, મતલબ ગાડી પણ આવી શકે છે અને આપણે ચાલીને આવવું હોય તો બી આવી શકે છે. જો આ છેક આ પથ્થરની બનાવેલી મતલબ ઈંટોની બનાવેલી છે, છેક સુધી બનાવ્યો છે આ કોટ. અહીંયા જો પેલો છે એ લાકડાનો દરવાજો છે, અને એમાં છે ને લાકડાનો દરવાજો એટલો મોટો બનાવેલો છે એ લોકોએ, પણ બંધ છે એનો. ગાઈસ દેખો આખી દિવાલ છે, દિવાલ બનાવેલી છે, કેટલી ઊંચી દિવાલ છે દેખાય છે. એ બી અડધી પથ્થરથી બનાવેલી છે, અને નીચે જોવાય છે આ નીચે ઈંટોથી બનાવેલી છે, પણ એ ટાઈમની ઈંટો જો હજી તૂટી નથી અને એવી ને એવી જ છે, જોવાય છે. અને આખી દિવાલ છે પથ્થરની બનાવેલી છે. ઉપર દેખાય છે તમને એ પણ દિવાલ છે, આ એ આખી પથ્થરની બનાવેલી છે, એટલે કે બહારથી કોઈ બી આક્રમણ કોઈ બી હોય મતલબ શત્રુ રાજા હોય બહારથી આક્રમણ ના કરી શકે એના માટે આ રક્ષા માટે બનાવેલી છે આ દિવાલો. એટલે પેલાના રાજા બહુ હોશિયાર હતા, મતલબ આવી રીતે દિવાલો બનાવે એટલે બહારથી કોઈ આક્રમણ ના કરી શકે. દેખો અહીંયાથી પણ મેલ જોવાય છે. આ નીચેનો મેલ છે, એક ઉપર આપણે હમણાં બતાવ્યો એ ઉપરનો મેલ છે, બાકી આ નીચેનો બી મેલ છે એક. તો નીચેનો મેલ કેવો છે અને કેટલો જૂનો મેલ છે, એના ખંડેરો કેટલા જૂના થઈ ગયા છે. અત્યારે તો મેલ હયાત નથી, મતલબ એના થોડા ઘણા ખંડેરો મતલબ દેખાય છે. અને આ જો આ જવાનો રસ્તો છે, આખો ડુંગરો છે, ડુંગરાની વચ્ચે આ રસ્તો બનાવ્યો છે એવી રીતે જોવાય છે. એકદમ જંગલ જેવું લાગે છે, અને જગ્યા બી બહુ સરસ છે કે જેમાં તમે ફોટોશૂટ કરવા માટે આવી શકો છો, અને ક્યારેક ફેમિલી જોડે તમે આવવું હોય તો આવી શકો છો. બહુ સરસ જગ્યા છે એમ તો. અહીંયા મતલબ મહેલ તો બહુ ખંડેર થઈ ગયો છે પણ લોકેશન સારું છે, જેમાં ફોટોશૂટ ને એવું બધું સારું થઈ શકે છે. આ મહેલ 1869માં બન્યો છે, અને બધાને ખબર જ હશે કે 1869 એટલે કે આપણા ગાંધીજીનો જન્મ થયો હતો એ ટાઈમ બને છે આ મહેલ. તો જો એ ટાઈમનો મહેલ કેવો છે, અને 1869 એટલે કે એ સમયમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું આપણે અહીંયા, મતલબ આપણા દેશ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અને પછી ધીરે ધીરે અંગ્રેજોએ આ જે રાજાઓનું રજવાડા છે એ મતલબ અંગ્રેજો શાસનમાં મતલબ ભેળવી દીધા, અને પછી ધીરે ધીરે રાજાઓનું શાસન પૂરું થઈ ગયું અને અંગ્રેજી શાસન ચાલુ થઈ ગયું. જો આ મહેલ કેવો દેખાય છે પાછળથી, જોવા છે પહેલાના સમયનું બનાવેલો છે આ મહેલ, પણ કેવો દેખાય. એની જાળીઓ છે મતલબ ઝરૂખાઓ હજી સુધી છે. અને એક વસ્તુ તમે મહેલમાં નોટિસ કર્યું હશે કે આમાં બહુ બધી જાળીઓ છે, જોવાય છે નાની 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 બહુ બધી જાળીઓ છે. આખા મહેલમાં જેટલા બી મહેલ છે એમાં નાની નાની બહુ જાળીઓ છે. અને જો અત્યારે કેવું બધું થઈ ગયું છે, મતલબ ધીરે ધીરે રાજાશાહી પૂરું થઈ ગયું એના પછી જો આ બધું કેવું થઈ ગયું છે, સુનસાન જગ્યા જેવું થઈ ગયું. રાજા હતા તારે શું હતું? અત્યારે તો આ બધી દિવાલો છે, અને આ બધી ઈંટોની બનાવેલી છે. આખો મહેલ ઈંટોનો બનાવેલો છે, પણ એ સમયની તમે ઈંટો જોવો કે ઈંટો કેવી દેખાય છે, મતલબ એ સમયની ઈંટો હજી છે એવી જ છે.
અને જો આ ઝરૂખા એની કોતરણી દેખાય છે તમને એટલું, ભલે આ મતલબ થોડો ખંડેર થઈ ગયો છે પણ એની ઝરૂખા છે બધા જાળીઓ એની ડિઝાઇન ની કોતરણી એ અત્યાર સુધી એવી જ દેખાય છે. બાકી ઈંટોનું બધું ચણતર બધું પડી ગયું છે. જો આ સીડી છે ગાઈસ, જો અહીંયાથી આ સીડી છે ત્યાંથી સીધી પેલી મતલબ ઝરૂખું જે કરેલો છે મતલબ અંદર જઈ શકાય એવી રીતે બનાવેલી છે. અત્યારે સીડી તૂટી ગઈ છે. જો આખો મતલબ આ પથ્થર છે, મતલબ આને આખો ડુંગરો કોતરીને બનાવ્યો. જો અને પથ્થર તો જો કેવા પથ્થર છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, જો આ જાળી કરેલી છે એનું અંદર છે લોખંડની જાળી છે. તો લોખંડ જો અત્યારે કેવું છે, અત્યારનું લોખંડ મતલબ આ સમયનું લોખંડ અને પહેલાના સમયનું લોખંડ કેવું છે તમે જોઈ શકો છો. એનો ફરક કેટલો છે. જો આ અંદર કરેલું છે એ પણ લોખંડનું જ છે. પછી એનું લાકડું છે જાળીનું, એ પણ લાકડું પણ મતલબ લાકડાનું છે, લોખંડનું નથી. અને એનું લાકડું જોઈ શકો છો અને જાળી પણ જોઈ શકો છો. જો ગાઈસ આ બીજો આ મતલબ નીચેનો મહેલ છે. એ મહેલ જો કેવી રીતે બનાવેલો છે. લાગે છે આમ રાજાઓની જિંદગી મતલબ લાઈફ અલગ જ હતી. મતલબ જો આ મહેલની અંદર જો જાળીઓ તમે જો એક વસ્તુ બધું તમે નોટિસ કરશો, આમાં કેટલી જાળીઓ છે, કેટલી જાળીઓ છે. ના આપણા ઘરમાં 2 જાળી હોય, બાકી આ રાજાઓના મહેલમાં કેટલી જાળીઓ છે. જો તો ગાઈસ જો આખો મહેલ જો અહીંયાથી તમને આખો મહેલ કેટલો ખંડેર જોવાય છે. અને એની જાળીઓ તમે જુઓ આ કેટલી છે. અને એ સમયની આટલી બધી જાળીઓને એ લોકો શું કરતા હશે એ જ ખબર નહીં પડતી. કેટલી જાળીઓ જો આ ઝરૂખો છે, મતલબ એ ઝરૂખો છે એની અંદરથી તે રાજા મતલબ રાજા હશે, રાણી હશે, તે બધા બહાર ઊભા રહીને જોતા હશે. અને આ કંઈ ઓટલા જેવું કરેલું છે. અહીંયા ખબર નહીં શું થતું હશે. પછી જો આ બનાવેલી છે, કેટલા ઓરડા બનાવેલા છે. આ ખબર નહીં કેદીઓના હશે કે કોના હશે તો. અને આ ગેટ છે મેન, મતલબ નીચેથી જવાશે. જો આ અને બહાર રહીને બતાવું તમને કેવું દેખાય. તો ગાઈસ જો આ છે, આ જો પેલાના સમયની કોતરણી કરેલી છે. આખું જોવાય છે, આખો મહેલ છે આ. અને જો આ થોડું ખંડેર થઈ ગયું છે પણ મહેલના રૂપમાં થોડા ઘણા અવશેષો જોવાય છે. અને જો ગાઈસ આ છે પેલાના સમયનું લોખંડ, જોવાય છે કેટલું છે. બહુ જ જબરજસ્ત લોખંડ છે. આ લોખંડનું છે આખું. આ જો આ બી લોખંડનું છે ગાઈસ. અને આ ખબર નહીં શું છે, મતલબ કોટડી જેવું દેખાય છે. તો આનું ઉપર બી લોખંડ જ છે, જોવાય છે. અને ગાઈસ એક વસ્તુ દેખાડું તમને, જોવાય છે આ દેખાય છે. આ કંઈક જેલ જેવું છે, મતલબ અહીંયા કોઈ કેદીને રાખતા હશે રાજા મહારાજો, એવું કંઈક છે આ. પણ આપણે ખબર નથી. બાકી બહુ સરસ બનાવેલું છે. મતલબ આ જોઈને કે રાજાઓની જિંદગી રોયલ લાઈફ લાગે છે રિયલમાં. કેમ કે બહુ જ મસ્ત છે. જો આ એક બીજો મહેલ છે ગાઈસ, જોવા છે કેટલો ખંડેર છે. મતલબ અત્યારે છે ને આવું છે પણ ઉપર જો ઉપર ડિઝાઇન કેટલી મસ્ત કરેલી છે ને. મતલબ રોયલ જિંદગી આવી જ હોય છે મતલબ રાજાઓને. જોવા છે આ દરવાજો છે અને આ અહીંયાથી મેન ગેટ છે ગાઈસ. પણ અત્યારે આ બધું બહુ ખંડેર થઈ ગયું છે. અને અહીંયાથી જો કેટલું લીલુંછમ વાતાવરણ દેખાય છે. બીજી વસ્તુ ગાઈસ આ જો અમારા ભાઈ છે નાનો, હાય બોલ. જો છે ને પછી દેખો તમને બતાવું અંદરનું. આ બીજી જો કેટલું મસ્ત છે ને, ક્લીન છે બધું ચોખ્ખું. આ પહેલાનું લોખંડ છે, કેટલું આખું લોખંડનું બનાવેલું છે. બહુ જબરજસ્ત છે આ. જો આ જો આ જાળી જો કેટલી ખતરનાક છે. ઝરૂખો બનાવ્યો છે, લીલુંછમ છે. ઝરૂખો બી બનાવે છે. અને ઝરૂખાની ડિઝાઇન એક નંબર બનાવી છે આ લોકોએ. મતલબ એ સમયના આર્કિટેક્ચર, મતલબ આ બનાવવાવાળા તમે જોઈ શકો છો એને કોતરણી પરથી કે પેલાના સમયના બનાવવાવાળા કેવા હશે. જો આ લોખંડનું જ છે હજી બી. ડિઝાઇન જો ખાલી વૈસ છે ને મસ્ત. તો ગાઈસ ચલો આ બધું બતાવ્યું. અને આ જો ડુંગરો છે આખું. તો ગાઈસ આપણે નીચે જઈને બતાવું તમને બીજું નીચેનો મતલબ મહેલનું ગેટ ને બધું બતાવું. જો ગાઈસ આ લોક કરી દીધું છે એટલે કદાચ આ પણ અહીંયાથી ચડાય છે. અને ઉપર મહેલ છે, મહેલ જેવું છે મતલબ જોવાય. અહીંયાથી ચડાય છે. જોવા આ ઈટ જોવો તમે પેલાના સમયની, જોવાય છે કેટલી સરસ છે. મતલબ ધોવાણ થઈ ગયું તો બી એવી જ છે અત્યારે. અહીંયાથી જવાય છે પણ લોક કરી દીધું છે આમને. ગાઈસ જો આ અંદરનો ગેટ છે, મેન ગેટ છે. અને એનું કોતરણી જો કેવી છે હે ને.
બહુ મોટો ગેટ ટાઈપ બનાવેલું છે અને દિવાલ જો આ દિવાલ બનાવી છે, આ બંને સાઈડ દિવાલ છે, પણ આ દિવાલ એક પથ્થરની બનાવી છે અને આ છે એ બધું ઈંટોની બનાવેલી છે. જો આ જોવાય છે અને આ જો આ કોણ છે? આ કોણ છે? બહુ આગળ આગળ જાય છે અને એને ઘરે જવાની બહુ ઉતાવળ આવી ગઈ છે. અહીંયા ફરી ફરીને હવે થાકી ગયા એટલે હવે અમે ઉપર જઈશું. તમને બતાવું છું કે કેવું છે. જો બાથરૂમમાં તમને જો આ ખબર નહીં શું બનાવ્યું છે, પણ જો આ બધું લોખંડ છે અને અહીંયાથી આપણે કોઈ બી અહીંયાથી રાજાનું કઈ બી સવારી જતી હોય કઈ બી જતું હોય તો અહીંયાથી જોઈ શકાય છે. અને એ આ જેવી રીતે બનાવ્યું છે સેમ બહારની સામેની સાઈડ પણ એવી રીતે જ બનાવ્યું છે. જો એવું છે બહુ ખંડેર થઈ ગયું છે. જો આ ખબર નહીં શું છે ખંડેર. આ છે આપણા ગાંધી બાપુ દોર્યા છે કોઈ. ચલો ગાઈસ હવે નીચે જઈએ આપણે. જોઈ શકાય છે ગાઈસ કેવું છે જેવી રીતે અત્યારે મને તમે જોઈ શકો છો એવી રીતે અહીંયાથી કઈ બી જતું હોય તો જોઈ શકાય છે. જો તો ગાઈસ જો આ મેન ગેટ છે જોવાય છે અને એનું સ્ટ્રક્ચર મતલબ ડિઝાઇન જુઓ તમે કેવું બનાવ્યું છે. પહેલાના સમયમાં જે કારીગરો હતા એમનું કળા જો ખાલી બસ આખું દિવાલ આખા ગેટની કલા જો કેટલી મસ્ત રીતે બનાવી છે. ડિઝાઇન કેટલી મસ્ત રીતે કરેલી છે. જો અહીંયાથી જવાનું છે બહાર અને આ જો આ કઈ રીતે આ મતલબ બારી બનાવી છે એ ટાઈપની કેટલી મસ્ત બનાવી છે જોવાય છે. જો અને ઉપરનું જો આખો મેલ જો કેવો છે ને ખંડેર થઈ ગયો છે. થોડા ઘણા એના અવશેષો દેખાય છે પણ બહુ સરસ છે. અને આપણે પહેલાના રાજાના સમયમાં જે કંઈ હતું એને આપણને રાજાનું રોયલ લાઈફ આવી હતી મતલબ એ સમજાવવા માંગે છે બસ બીજું કંઈ નહીં. અને આ બધું નીચે જવાનું છે તો આપણે જઈશું નીચે અને નીચે જઈને તમને બતાવું રસ્તો કેવો છે અને મહેલ તો તમને બતાવી દીધું છે કેવો છે એમ. ફાઇનલી અમે હવે જઈએ છીએ નીચે અને અમે જોઈ લીધું છે મહેલ. તો ચાલો હવે જઈએ નીચે. તો ગાઈસ જોઈ શકો છો તમે કે આ કિલ્લો બહારથી આવો જોવાય છે કેટલું સરસ છે. અને અત્યારે તો ખંડેર થઈ ગયો છે એટલે બધું આ ઝાડ ને બધું ઉગી ગયા છે. જો આ પીપળો ઉગી ગયો છે બધું ઉગી ગયું છે. બાકી બહુ સરસ મહેલ છે અને ખરેખર રાજાઓનું મહેલ બહુ જ સરસ લાગે છે મતલબ એમ જોવાય છે. અત્યારે ખંડેર થઈ ગયો છે બાકી બહુ સરસ દેખાય છે. અને અમે હવે બનાવીને જઈએ છીએ ઘરે તો જોઈ શકો છો તમે બહારનું પણ આવી રીતે જોવાય છે. જઉં છું હવે ઘરે. તો ગાઈસ આ છે ભુવનેશ્વરી માતાનું મંદિર જે રાજાનો મહેલ છે આપણે ઉપર બતાવ્યો અત્યારે એ મહેલની નીચે આ મંદિર બનાવ્યું છે. અને આ મંદિર એક એવું અદ્ભુત મંદિર છે કે જે મતલબ આખા ડુંગરને કોતરીને વચ્ચે બનાવ્યું છે જોવાય છે. આ પથ્થર તમે જોઈ શકો છો આજુબાજુના કે કેટલું પથ્થર કેટલા હેવી પથ્થર છે અને આખું એને કોતરણી કરી અને પછી આ મંદિર અહીંયા બનાવ્યું છે. અને મંદિરમાં જે માતાજીની મૂર્તિ છે એની મૂર્તિની પાછળ છે ને એક ગુફા છે મતલબ મૂર્તિ પથ્થરમાંથી જ બનાવી છે. એની પાછળ એક ગુફા છે. એ ગુફા કહેવાય છે કે આપણે ઈડરિયો ગઢ છે ત્યાં સુધી એ ગુફાની સુરંગ જાય છે મતલબ. અને અત્યારે તો બસ આ ગુફાનું મતલબ મંદિર બંધ છે. અમે અંદર જઈને આવ્યા મંદિર તો બંધ છે બસ બહારથી જોઈ લો તમે. આ અત્યારનું સાંજનો સમય થઈ ગયો છે કેવું છે તમને અત્યારે મંદિર જોવાડ્યું. એ મંદિર જો આખો ડુંગર જો કેટલા એના પથ્થર જોવાય છે કેટલા હેવી પથ્થર છે. અને એ પથ્થરમાંથી આ મંદિર કોતરીને બનાવ્યું છે. તો તમે મતલબ વિચારી શકો છો કે એ સમયના જે આ બનાવવાવાળા હશે એ કઈ રીતે બનાવ્યું છે. એટલું પથ્થર કોતરીને કઈ રીતે બનાવ્યું હશે જોવાય છે. આપણે જોયું અત્યારે કે રાજાનો મહેલ કેવો હતો અને પહેલાની રોયલ લાઈફ કેવી હતી એ તમને બતાવ્યું વ્લોગમાં. તો ગાઈસ તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.